પંચમહાલમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું। ગેરકાયદે ધમધમતા વોટર પાર્કનો ઝી 24 કલાક અહેવાલ બતાવ્યો હતો, જ્યારે હિંગમામાં મંજૂરી વિના ચાલતો હતો સરદાર ફન સિટી વોટર પાર્ક। 3 વર્ષથી કોઈ પણ પરમિશન વગર આ વોટર પાર્ક ચાલતો હતો। પાર્કમાં મોટી જોખમી રાઇડો પણ હતી। ઝી 24 કલાકના અહેવાલની તંત્રે નોંધ લીધી। હાલોલ મામલતદારે કાર્યવાહી કરી છે। વોટર પાર્કને બંધ કરવામાં આવ્યો છે। સ્થળ પર તપાસ કરી રિપોર્ટ સબમિટ કરાયો। છેલ્લા ઘણા સમયથી આ વોટર પાર્કમાં કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં અહીં લોકો પાસે પૈસા ઉઘરાવાતા હતા। વોટર પાર્કમાં લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે રાઇડ ચલાવવામાં આવતી હતી, જે બાબતે અહેવાલ પ્રસારિત થતા મામલતદાર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું અને વોટર પાર્કને બંધ કરાયો છે। અમારી ટીમે ત્યાં ચકાસણી કરી હતી। અમારે જે જમીનની મેટર જે ચકાસણી એ કરી હતી, પરંતુ ત્યાં અમારી ટીમ જતાં જાણવા મળ્યું કે વોટર રાઇડ ચાલે છે। એનો ખરેખર એને પરવાનો જે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ તરફથી મળેલ નથી, એટલે અમે ત્યાંથી જે અમારી કાર્યવાહી કરીને અમે અહેવાલ આજે નાયબ કલેક્ટર સાહેબને સુપ્રત કરીશું। સર, કયા પ્રકારનો વોટરફોલ ચાલતો હતો અને પરમિશન કેટલા સમયથી ન હતું? પરમિશન એને જે વોટર પાર્કના માલિકે લખાવ્યા મુજબ એ 2 વર્ષથી ચલાવતો હતો તેવું જણાવે છે, એટલે અમે એને જે અનધિકૃત રીતે જે એને ચલાવ્યું છે એના માટે અમે રિપોર્ટ કરીશું।